શાકભાજીના ભાવ આસમાને છે, તેથી ગરીબ અને મધ્યમ વર્ગ માટે તો કઠોળ જ શાકભાજીનો વિકલ્પ રહ્યો હતો, પણ હવે તો કઠોળના ભાવમાં પણ નોંધપાત્ર વધારો જોવાઈ રહ્યો છે, તેથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। જીવન જરૂરી ચીજ વસ્તુઓમાં મોંઘવારી એટલી હદે વધી છે કે ગરીબ અને મધ્યમ વર્ગનું જીવન જીવવું મુશ્કેલ થઈ ગયું છે। શાકભાજીના ભાવ આસમાને હતા, તેમાં હવે અનાજ અને કઠોળની મોંઘવારીએ તો માજા મૂકી છે। લોકો માટે એક જ સમસ્યા સર્જાઈ છે કે ખાવું તો શું ખાવું। મોંઘવારીના હિસાબે સરકારને એટલું જ કહી શકીએ કે મોંઘવારી માટે તમે થોડુંક ગરીબો માટે સામે જુઓ કે મોંઘવારી ઓછી થાય અને અમને ગરીબોને થોડીક સહાય મળે। આપ શું કરો છો ત્યારે? હું ઘરના કામ કરે છે અમે બધું। ઘરે કેટલા બાળકો છે અને મારે જમવાનું કઈ 3 રીતનું બેબીઓ હોય છે, છે? અમે કુલમાં 8 જણા છીએ ઘરે। શાકભાજી અને કરિયાણું મોંઘું છે, કેટલી મુશ્કેલી પડે છે? બહુ જ સાંજ પડે 100-200 રૂપિયા તો ક્યાંય દેખાતા જ નથી। છેલ્લા કેટલાક સમયથી દાળ, ખાદ્ય તેલ, શાકભાજી સહિત તમામ ચીજવસ્તુઓ મોંઘી થઈ ગઈ છે। કઠોળના ભાવમાં 25%નો ભાવ વધી ગયો છે, જેને કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે। આજથી 6 મહિના પહેલાં ભાવ 60 રૂપિયા 70 રૂપિયા હતા, અત્યારે વધીને એ જ ભાવ 130-140 રૂપિયા કિલો થઈ ગયો છે। હવે ખબર નથી પડતી કે શાકભાજી બનાવવા કે કઠોળ બનાવવા, કેમ કે બંનેના ભાવ આસમાન ઉપર છે। દર બુધવારે પહેલાં મગ બનાવતા હતા, હવે બુધવારે મગ બનાવવાનું અમે ટાળીએ છીએ કે 140-150 રૂપિયા કિલો મગ છે તો કેવી રીતે બનાવવા, અને એમાં જો થોડું વેસ્ટ જાય તો જીવ બરે છે કે આટલી મોંઘવારીની માં તમારે ફેંકી દેવું પડે છે બનાવેલું। કઠોળના ભાવ પર નજર કરીએ તો 1 કિલો મગનો ભાવ જે પહેલા 95 રૂપિયા કિલો હતો, તે હવે 110 રૂપિયા પર પહોંચ્યો છે। મોગર દાળ પહેલા 100 રૂપિયા કિલો હતી, જે હાલ 130 રૂપિયા કિલો થઈ। તુવેર દાળનો ભાવ 165 રૂપિયાથી વધીને 180 રૂપિયા થયો છે। અડદ દાળ પહેલા 110 રૂપિયા કિલો હતી, જે હાલ 130 રૂપિયા થઈ છે। વાલ 150 રૂપિયાથી વધી 170 રૂપિયા, દેશી ચણા 90 રૂપિયાથી વધી 120 રૂપિયા કિલો મળી રહ્યા છે। ચોળા 107 રૂપિયાથી વધી 140 રૂપિયા કિલો મળી રહ્યા છે। ચણા દાળ પહેલા 61ની કિલો હતી, જે હાલ 90 રૂપિયા કિલોના ભાવે મળી રહી છે। મોંઘવારીના કારણે તે મધ્યમ વર્ગના માણસો છે એમની હાલત ખૂબ જ ખરાબ છે। જેમ ગરીબીની જોવા જાઓ તો ગરીબ માણસ તો જેમ સવારે મજૂરી કરવા જાય અને જે 100-200 મળ્યા હોય એ 100-200નું, જેમ કે 10 રૂપિયાનું મરચું છે, 10 રૂપિયાનું ધાણા જીરું છે, 10 રૂપિયાનું શાક છે, એવી રીતે લઈને બિચારો જીવન ગુજારે છે। કે મધ્યમ વર્ગના લોકોની હાલત ખૂબ જ ખરાબ છે। જેની જોડે રૂપિયો છે, જેનો પૈસા છે, એનો તો કોઈ પ્રશ્ન છે જ નહીં। અસહ્ય ભાવ વધારાથી સ્થિતિ એ છે કે અગાઉ લોકો ઘરનો સામાન જે આખા વર્ષનું સાથે ભરતા હતા, તે હવે 1 મહિનાનું માંડ લઈ શકે છે। ઘરાગી એકદમ ઘટી ગઈ છે, તેથી વેપારીઓમાં પણ ચિંતાનો માહોલ છે। ગ્રાહકને ગૃહિણીઓને તકલીફ પડે છે। જનરલ જે બજારનો 70 રૂપિયા કિલો ચણા દાળ હતી, અને ભાવ 90 થઈ ગયા। તુવેર દાળ 170 વાળી 180-190 રૂપિયા છે। ચોળી 120 વાળી 140 રૂપિયા થઈ ગઈ છે। કિલો 20 રૂપિયાનો ફરક પડે, જરૂર ગૃહિણીને તકલીફ તો થાય ને। પહેલા શાકભાજીના ભાવ ઊંચા હોય ત્યારે કઠોળ સારો વિકલ્પ હતો, પણ હવે તો કઠોળ પણ એટલા જ મોંઘા છે, જેથી સામાન્ય લોકો કાળઝાળ મોંઘવારીમાં પીસાઈ રહ્યા છે। જતીન બારોટ, GSTV, અમદાવાદ।